ની અંદર ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. એની નીતિ મારી સરકારે જાહેર કરી દીધી છે. જ્યાં રૂ બંધ થતું હશે એ રૂમાંથી ત્યાં જ તાંતણા બનશે, ત્યાં જ કાપડ બનશે, ત્યાં જ રેડીમેડ કપડા બનશે અને ત્યાંથી જ રેડીમેડ કપડા દુનિયાના બજારમાં જશે. મારા ખેડૂતને જોઈએ એવું મૂલ્ય ત્યાં મળી જશે. જિલ્લે જિલ્લે જ્યાં જ્યાં કપાસ પકવતા જિલ્લા છે એ જિલ્લામાં મોટા મોટા ટેક્સટાઇલ પાર્ક બનાવવાનો છે. અને મારા કપાસ પકવતા ખેડૂત ભાઈઓ લખી રાખજો, આ ટેક્સટાઇલ પાર્ક ખેતીની તાકાત વધારનારો ટેક્સટાઇલ પાર્ક બનવાનો છે. આ એવો ટેક્સટાઇલ પાર્ક બનવાના છે કે સમગ્ર હિન્દુસ્તાનમાં આજે ટેક્સટાઇલનું જેટલું કામ છે એનું અડધા કરતા વધારે ટેક્સટાઇલનું કામ એકલું ગુજરાતની ધરતી પર આવી જશે. અને ટેક્સટાઇલનો ઉદ્યોગ એવો છે, ખેતી પછી સૌથી વધારે રોજગાર આપવાનું જો કોઈ ઉદ્યોગમાં તાકાત હોય તો ટેક્સટાઇલના ઉદ્યોગમાં છે. હીરા કરતા પણ વધારે રોજગારી આપવાની તાકાત કોઈના હોય તો ટેક્સટાઇલમાં છે. ગુજરાતની અંદર 25 લાખ જવાનોને રોજગાર મળે એવી સંભાવના આ ટેક્સટાઇલના ઉદ્યોગ કારણે થવાની છે. એ સપનું જોઈને હું કામ કરું છું.